દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 30 જુલાઈ 2026, સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત આલ્ફોન્સોસ લિગોરીનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 18, કલમ 1-6. મને પ્રભુની વાણી સંભળાઈ, એકદમ કુંભારને ઘેર જા, અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ. આથી હું કુંભારની ઘેર ગયો, તો તે ચાકડા આગળ કામ કરતો હતો. જ્યારે તે જે વાસણ બનાવતો હોય તે બગડી જતું, ત્યારે તે ફરીથી શરૂ કરતો અને પોતાને ઠીક લાગે એ રીતે નવું વાસણ બનાવતો. પછી પ્રભુની વાણી મને સંભળાઈ, ઓ ઇઝરાયલ, આ કુંભાર જેમ માટી સાથે કરે છે તેમ હું તારી સાથે ન કરી શકું? કુંભારના હાથમાં જેમ માટી છે તેમ, ઓ ઇઝરાયલ, મારા હાથમાં તું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 47-53. વળી ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓ વાસણમાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસોમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે, અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈસુએ તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈસુએ કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. આ દ્રષ્ટાંતો કહી રહ્યા એટલે ઈસુ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.